નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક વહેતી મિની નદીમાં કેમિકલયુક્ત પ્રદૂષણ ફેલાતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। નદીમાં સફેદ ફીણના થર અને અનેક સ્થળોએ લાલ રંગનું પાણી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। ગ્રામજનોનો દાવો છે કે પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે અને ખેતી તેમજ પશુધન પર પણ તેની ગંભીર અસર થવાની ભીતિ છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક આવેલી મિની નદીમાં પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી નદીમાં સફેદ ફીણના થર જોવા મળી રહ્યા છે, જ્યારે અનેક સ્થળોએ પાણી લાલ રંગનું દેખાતા કેમિકલયુક્ત પ્રદૂષણની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ પ્રદૂષિત પાણીના કારણે નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે। ખેડૂતોનું કહેવું છે કે જો આ પાણીનો ઉપયોગ ખેતી અથવા પશુઓ માટે કરવામાં આવશે તો પાક અને પશુધનને પણ નુકસાન પહોંચી શકે છે, જેના કારણે આસપાસના ગામોમાં પણ ચિંતાનો માહોલ છે। ગ્રામજનોનો વધુમાં આક્ષેપ છે કે આ મુદ્દે અગાઉ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અસરકારક કાર્યવાહી થઈ નથી। હવે નદીના પાણીના નમૂનાઓને લઈને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને જો પ્રદૂષણની પુષ્ટિ થાય તો જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલાયા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે। માછલી મરેલી દેખાઈ રહી છે। એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે આગળ। અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું જાણે શંકા અમારી થઈ રહી છે। અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાવેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા। જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયાના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું। બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે। આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે, તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે। તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની। જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું।